शंकर भगवान पूछा पूछे नंद बाबा घर क्या पूछता पूछता नंद बाबा घरे आया यशोदा माए જોયું કે આ તો ભયંકર કોઈ બાવો છે મારો દીકરાને જોશે પણ દીકરો રડશે એટલે કે ભાઈ તું તાર જે લેવું હોય તે લઈ જા કે મારે જોવું કશું લેવું નથી મારે લાલાના દર્શન કરવા છે કે તને બધું હીરા માણેક જે જોઈતું આપું પણ લાલો તને નહીં આપું તારા દર્શન નહીં કરવા દઉં પરાણે પેલું કરી ત્યાંથી કાઢ્યા ગામના પાદરે જઈ શંકર ભગવાન બેઠા અને અહીંયા લાલાએ લીલા ચાલુ કરી રડવાનું ચાલુ કર્યું કઈ બોલાયા કઈ બોલાયા પણ રોવાનું બંધ થાય નહીં એક જણે અહીં કીધું પેલો ભાવ આવે તો ચમત્કારી છે બધું જ્યોતિષ જુઓ છે એને બોલાવો તો થઈ જશે ત્યાં આગળ બે ચાકરને મોકલ્યા શંકર ભગવાન આવ્યા ત્યાં આગળ લાલાને કે લાવો મારા ખોરામાં તો જ આ બંધ થશે નહીં જશોદાના મનમાં શંકા નથી કઈ ચમત્કાર કઈ આડું ઊંડું કરે તો લાલો નહીં આપું તો કે આ બંધ થશે નહીં નંદ બાબા કે તું આપને અને અહીંયા રોવાનું તો બંધ થાય તો જશોદામાએ જેવો હાથમાં લે રોવાનું બંધ અહીંયા ભગવાને પહેલા શંકર ભગવાને દર્શન કર્યા અહીં પહેલી એ બાર લીલા કરી આપણે ભગવાનને જલ્દી મોટા કરી દઈએ કે કાલે એના લગ્ન લેવાના છે જો તાત્કાલિક લગ્ન લેવાના હોવાથી કંકોત્રી લખાઈ નથી તો સપરિવારે પધારવા નિમંત્રણ અહીંયા વૈદના મંત્ર બોલશે અહીંયા ચોરી બંધાશે અને અહીંયા સરસ મજાનો રૂક્ષ્મણી વિવાહ આપણે લગ્ન કરીશું કાલ કથા 2 કલાક ચાલશે અને 1 કલાક લગ્નનો પ્રોગ્રામ ચાલશે એક વિધિ થશે દાદા લગ્ન ગીતો ગાશે તમારે ક્યાં હોય તો કહેજો તો અમે બધા આવીશું નાણાવટી રે સાજન બેઠું માંડવે કાલે આજે તમે બધા આવશો ને
પણ નવા કપડાં પહેરીને આવજો લગ્નમાં. એ તમારે નક્કી કરવાનું. અહીંયા વૃક્ષમાં વિવાહ અને જે ટાઈમ મળશે તો તુલસી વિવાહની વાત કરીશું. હવે 2 દિવસની કથા બાકી છે તો છોડશો નહીં. 7 દિવસ કદાચ ના આવ્યું હોય, છેલ્લા 2 દિવસ કથામાં આવે તો 7 દિવસનું ફળ મળે. પણ બીજા કથા પર 2 દિવસ ના જતા. અહીંયા સુવર્ણનો થાળ લઈને આવ્યા, નંદજી પધાર્યા. ત્યાં આગળ કંસના ત્યાં કંસ રાજા છે મોટો, અને આ નંદબાવા નાના રાજા છે. અહીંયા દીકરાનો જન્મ થયો એટલે કર ભરવા માટે ત્યાં આગળ મથુરામાં આવે. અહીંયા મીઠાઈઓ વેચી, ત્યાંથી આપણી મીઠાઈઓ વેચાય છે. એમાં લાલાનો ફોટો બોક્સ ઉપર હતા તો પેલા ઉપર પેડા બોક્સમાં ભરે, એના પર લાલાનો ફોટો હોય, મા બાપનો ફોટો હોય. અહીંયા કંસના ત્યાં આગળ કર ભરવા માટે નંદ બાબા આવ્યા છે. કંસના હાથમાં મીઠાઈ આપી. કંસે લઈને મીઠાઈ તો ખાઈ લીધી. નંદ બાબા પૂછો તો ખરા મીઠાઈ શેની છે? અરે કંસે પૂછ્યું કે શેની મીઠાઈ છે? મારા ઘરે લાલાનો જન્મ થયો છે એની મીઠાઈ. એના આશીર્વાદ તો આપો. કંસે આશીર્વાદ આપ્યા. એના જેટલા દુશ્મન હોય એનો જલ્દી નાશ થાય. મોટો દુશ્મન તો તું જ છે. દુશ્મન પણ આશીર્વાદ આપે, એનું નામ ભગવાન. પછી તો પ્રસંગ ખૂબ સરસ છે. પરિક્રમા કરી કેવી રીતે? ભગવાન શંકરની અડધી પરિક્રમા થાય એટલે પરિક્રમા કરી. મંત્રના જપતા જપતા પરિક્રમા કરી. જો શિવ પુરાણમાં લખ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા કરેલું શિવલિંગ જે હોય એને પાણી જવાની દિશા ઉત્તર દિશામાં હોય. કોઈ પણ શિવલિંગ હોય એની પાણી જવાની દિશા ઉત્તરમાં હોય. એ બાજુ બેસે સિવાય બીજી બાજુ બેસી પાણી ધાર કરે તો ભગવાન તમારું કલ્યાણ જરૂર કરે છે. અકાળ મૃત્યુ આવતું નથી. આ જન્મનો એનો મહિમા છે. નંદજી આવ્યા ક્યાં? વાસુદેવ દેવકી પાસે જેલમાં મરવા. વસુદેવજી પાસે આવી નંદજી કહ્યું, લો મીઠાઈ. કેમ? મારે ત્યાં લાલાનો જન્મ થયો છે. વસુદેવજી કે રાતે હું જ મૂકી ગયો છું. એ મારી દશા કેવી છે કે પોતાના 8 ભારત એક એની જોડે નહીં. મા દીકરાનો પ્રસંગ. એક ગામ હતું. ગામમાં એક પતિ પત્ની રહેતા. એને એક બાળક 2 વર્ષનું અને એના પિતા અવસાન પામ્યા. અહીંયા અવસાન પામ્યા. એની પત્ની લોકોના ઘરના કામ કરી આને ભણવા મૂક્યું. 12માં ભણવામાં આવ્યું. એને 10 પાસ કરી 12મું ભણ્યું. 12માં પછી મારે કે અમેરિકા ભણવા જવું છે. કે બેટા મારી પાસે કોઈ એવા પૈસા નથી. હું પરાણે પૂરું કરું તને ભણાવું છું કે મારે તો જવું છે ને કે હું મરી ગયો. માને થયું આ એકનો એક મારો દીકરો આ મરી જશે તો મારું કોણ? એક ખેતર હતું, ખેતર વેચી માર્યું અને પૈસા આપ્યા જા અમેરિકા.
અમેરિકા ભણવા ગયો, ઘણી ત્યાં આગળ સારી નોકરી મળી, ત્યાં લગ્ન બી કરી દીધા, અહીંયા કોઈ પત્ર કે કશો વ્યવહાર કરે, માં દુખી રોજ ગામના પાદરે આવેલી બસ આવે, મારો દીકરો આવ્યો, બસમાં જોવા જાય, કોઈ સમાચાર મળે નહીં. લગ્ન કર્યા 6-7 વર્ષ પછી દીકરો ઘેર આવ્યો, ઘર આગળ આવ્યો, માં હું આવ્યો, તું તો આવ્યો પણ આ તારી જોડે છે કોણ છે? કે મારી પત્ની છે, મારી ધર્મપત્ની, મેં લગ્ન કરી દીધા. તે લગ્ન કર્યા તો કઈ વાંધો નહીં, પણ અહીંયા મને જાણ કરી હું ધામધૂમથી તારા લગ્ન કરાવવા, કઈ વાંધો નહીં, ચલ અંદર. 3 જણા સાથે રહેવા માંડ્યા. રાત એક દિવસની વાત છે, રાતે માની તબિયત બગડી, આખી રાત ઉધરસ આવી જાય, ખાંસી ખાઈ જાય, પેલી બહુને ઊંઘ આવી. સવાર પડી, એના પતિને કીધું ના, આ માને છે ને ક્યાંક મૂકી આવો. કે કેમ? આખી રાત એને ખાંસી ખાધી, મને ઊંઘ નથી આવી. કે માને એક દિવસે મૂકવા તો ના જવાય, બાર ઓસરી છે એમાં મૂકવાનું કહીએ. આ દીકરાએ કીધું માં, કાલથી તું ઓસરીમાં સુઈ જજે. કે કેમ? કે તું આખી રાત ઉધરસ ખાધી, ખાંસી ખાધી, મારી પત્નીને ઊંઘ આવી નથી. બેટા તું નાનો હતો ને, 1-2 વર્ષનો, આખી રાત તે મને જગાડે, પણ મેં કોઈ દિવસ ફરિયાદ કરી નથી. કશો વાંધો નહીં, ઓસરીમાં સુઈ જઈશ. ખાટલો મૂકી આવજે. ખાટલો મૂક્યો, ફાટેલી ગોદડી, માટલી બધું મૂક્યું. પાછા 2-3 દિવસ તબિયત વધારે બગડી, વધારે ખાંસી આવવા માંડી. પેલી ફરીથી કીધું આમને ના હોય તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. પેલો ભણેલો ઘેર લોકો આવે, આ ફાટેલા કપડાં પહેરે, માં પેલીને ગમો નહીં. એક દિવસ કંટાળી દીકરો વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવ્યો માને. પછી ઘેર આવ્યો, 2-4 મહિના થયા, માની યાદ આવી દીકરાને, વૃદ્ધાશ્રમમાં મળવા ગયો. માં કઈ તકલીફ? બેટા તકલીફ તો કઈ નથી, એક કામ કરે, અહીંયા એક પંખો નાખ્યા તો સારું, અહીંયા ગરમી વધારે છે. દીકરો કે માં, હવે તને 84 વર્ષ થયા, તું વધુ જીવી, કેટલું શું લેવા? આ ખોટા પંખાના ખર્ચા મને ઉતારે છે. તારે ભાઈ કીધું બેટા હું મારા માટે નથી કહેતી, અત્યારે તો તું મારો દીકરો સારો છે, તું મને હાલ લાઈને આવીને અહીંયા મોકલી છે, પણ તારો દીકરો જ્યારે તને મૂકવા આવશે ને, કશું હશે નહીં. જગતમાં જન્મ દેનારી રે, આ મારી જનતાની તોલે કોઈ નામે, જનતાની તોલે કોઈ નામે, બીજી તો લુખો લાડ લડાવે. જગતમાં જન્મ દેનારી મારી જનતાની તોલે કોઈ નાવે. અહીંયા 8 દીકરાઓને કૌંસેમાં પટકીને મારી નાખ્યા. એ માની દશા કેવી છે? એટલે કીધું છે માતૃદેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. અહીંયા માતા કો માતા થાય નહીં, પુત્ર કે
પુત્ર થાય પણ બની શકે, પણ મા કદાપી પોતાના દીકરાને ધિક્કારે નહીં. 50-60 વર્ષનો દીકરો હોય તો એ પ્રેમથી રાખે, ભગવાનને પ્રાર્થના કરે, મંદિરમાં જાય તો પ્રભુ મારા દીકરાને તું સુખી કરજે, આ મારો દીકરાનો સ્નેહ કેટલો છે કે એને સુખી કરજે. મોઢે બોલું તો માં, ત્યાં તો હાકત નાખે સામું. મોઢે બોલું માં, એ મને નાનપણ હાંભળે, પણ મોટા બની મજા, એ મને કડવી લાગે જૂની કાગડા. તો મોટા કરી મારી માવડી અમને ખોળેથી ખહતા કર્યા, તો એ તારો ખોળો ભૂંડવાને એક વાર દે તો કાગડા. માં કેવો શબ્દ છે, માં એટલે મોડું ભરાઈ જાય. બાપ, માનો પાપા, બાપા થોડું બદલાયું, પપ્પા આવ્યું, એમાં થોડું બદલાયું, ચાલ્યું મોમ, મમ એટલે ખબર પડી ગઈ, અને ડેડ ગયા. બહુ ગાદી પરથી વધારે બોલાય નહીં. નંદ બાવા કહે હા, તમારે ત્યાં જે દીકરાનો જન્મ થયો એને સારી રીતે સાચવજો, અને આ માનું હૃદય છે એટલે લખ્યું જનનીની જોડ સખી નહીં મળે રે. મીઠા મધુને મીઠા મેહુલારે જલ્દી ઘેર આવી જજો. યશોદાએ કહ્યું કે ઘરે તોફાન આવવાનું છે. પછી શ્રીંગાર બધું લઈને આવ્યા, રમકડા લઈને આવ્યા. કનૈયો કેવો દેખાય છે, બાર સ્વરૂપ વાંકડિયા બાર હશે, આજે ગાલને ખાડા પડે. ભાગ્યશાળી છે, ઉદરમાં એની 3 રેખા, પગમાં નુપુર બાંધેલા છે, નાનકડું પીતાંબર પહેરેલું છે, માથે મોરપીંછ છે, લાલાને પાડામાં સુવડાવ્યો અને સરસ મજાનું હાલરડું ગાયું. કેવું હાલરડું? ગોપાલ મારો પારડી ઝૂલે, ગોપાલ મારો પારડી ઝૂલાવે, ગોકુળની નારી ઝૂલાવે, ગોકુળની નારી, ગોપાલ મારો પારડી ઝૂલે.
ભૈયા તારો બાપ બિલાડો આવ્યો. પછી 14 આવી. સુખદેવજી કહે છે 14 ના દિવસે કોણ આવ્યું? પેલી પૂતના. એને જોવા જેવી ન ઊંચી પહોળી બજારમાં મળે તો. પૂત એટલે પવિત્ર અને નથી તેનું નામ પૂતના. જે પવિત્ર નથી એનું નામ પૂતના. કંસની બેન છે, એના બનેવીને મારી કંસ એને મેલ આપ્યો રહેવા માટે. કંસ અને પૂર્ણાએ કહ્યું આમાં રે, અને ત્યાં રહેવા માંડી. મને એક જગ્યા વ્યવસ્થિત આપ ભાઈ કે પૂતના એક જગ્યાએ શાંતિથી બેસે નહીં. આ ઘરને પેલું કરું, આ ઘરને. આ પૂતના એટલે આસક્તિ. એક જગ્યા ઉપર સ્થિર કદી બેસી શકે નહીં, ભટક્યા જ કરે. કંસની પાસે આવી પૂતના. 14નો દિવસ છે. 14 એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ 14 પૂતનાના વાસ છે. બીજું પૂતના એટલે અજ્ઞાન. નહીં જ્ઞાન એ અજ્ઞાન. જ્ઞાન જેવું પવિત્ર કોઈ છે જ નહીં, અને અજ્ઞાન જેવું આ પવિત્ર કોઈ નથી. 14ના દિવસે આવી છે. કંસને જઈને કહ્યું તમે ચિંતા ના કરો ભાઈ, કેમ કે હું હમણાં જ ગોકુળમાં જાઉં છું, અને જેટલા 3 વર્ષથી નાના બાળકો છે એને મારી ખાઈ જાઓ એટલે મરી જશે. એટલે કંસ કે તું જલ્દી જા. પણ વેશ બદલીને આવી પૂતના. સુંદર સ્ત્રીનો વેશ ધારણ કર્યો, સરસ શૃંગાર કર્યો છે પૂતનાએ. ધીરે ધીરે ચાલતા ચાલતા ગોકુળમાં આવી. આ પૂતના પહેલા આગલા જન્મમાં કોણ હતી? બલિ રાજાની બેન. એને વામન અવતારમાં ભગવાનને જોયા, આ બાળક મસ્ત છે, આવે મારા ઘેર જન્મ લે તો સારું, એને દૂધ પીવડાવું. અને જે પેલું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, આને તો મારીને કઈ દૂધ પવાય નહીં. એ જ આ પૂતના. કોણ છે પેલી પૂતના? ત્યાં યશોદા ઘરે આવી. દ્વારપાળોએ રોકી રાખ્યા. તમે કોણ છો પૂછ્યું પૂતનાને. કે અહીંયા દીકરાનો જન્મ થયો છે ને, લાલાનો, એને મળવા આવી છું, મને જવાબ આપો. પણ તમે કઈ એના સગા થાઓ? કે હા, હું કનૈયાની દૂરની માસી થઉં. કેટલી દૂર તો કનૈયો જાણે ને પૂતના જાણે. આ રમકડા લાવી, ટોપી લાવી, જબલા લાવી, તો આપવા આવી છું. તો કે જાઓ અંદર. દ્વારપાલો અંદર મોકલ્યા. સુખદેવજી કહ્યું એક પરીક્ષિત કે રાજન, ભગવાનના દરબારમાં તમે પ્રવેશ કરો તો કઈ ને કઈ લઈને જવું. પેલા નાના ગઢા માટી હતા, પેલા થેલી રાખે. ચોખા હોય, 1-2 પૈસા હોય, ફૂલ હોય, આ બધું લઈને આવતા. એટલે જ આપણા સંતો કહે તમે એવો માતા જ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વમ મમ દેવ. માતા તરીકે, પિતા તરીકે, સખા તરીકે, કે ભાઈ તરીકે, કે સ્વામી તરીકે સંબંધ આની જોડે બાંધજો. સંબંધ બાંધશો. જેવો કોઈ હોય તો ઈશ્વર એના સિવાય કઈ સંબંધ બાંધવો
નહીં, બીજા સંબંધ કાચા છે. તમે ગીતાનો છેલ્લો અધ્યાય જુઓ, ભગવાન કૃષ્ણએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું કુરુક્ષેત્રના મેદાનમાં. અર્જુન આ બધું દ્રશ્ય જોઈ ચકિત થઈ ગયો. કીધું ભાઈ ભગવાનને કે પેલું હતું એ જ મને રૂપ બતાવો, આ રૂપ મારે જોવાનું લાયક નથી. મહારાજ, મેં તો અજાણતા તમને કેટલું કહ્યું છે, સખા તમે મારા સખા કેશવ, તમારું વિરાટ સ્વરૂપ જોઈ મને તો બીક લાગે છે. તું એક પાછું સ્વરૂપ મને બતાવો. બીજી વાત, એક શ્લોક છે, કંસના વહિતમ ગૌરા પૂતના કેવી દેખાય છે? બાથી એકદમ સુંદર, હેન્ડસમ, હાઇબ્રોબ્રાઇડો કરાયેલી, રૂપાળી દેખાય છે. મને એ લાગે છે કે પણ પાવડર બધું હશે. બહારથી સુંદર અને અંદરથી ભયંકર છે. પૂતના ગોળી પોતાના સ્તન પર ઝેર ચોપડીને આવી છે. મનમાં વિચાર કરે છે કે લાલાને દૂધપાન કરાવું, અને જેવું દૂધપાન કરશે એટલે લાલો સ્વધામ પહોંચી જશે. પેલો પાલક ઉપર ઢાંકેલો પેલા કેવી મર્યાદા હતી આપણા દેશની. કેટલીક ક્યાંક સાઈડમાં બેસી સ્તનપાન કરાવે. યશોદા મૈયા અંદર ગઈ, તમારા ચરણમાં પ્રણામ. હું અહીંની ગોપી છું, અહીંયા લાલાને રમાડવા આવી છે. જો આ જમલા, ટોપી, રમકડા બધું લઈને આવી છું. યશોદામાં ભોળા છે. જો જ્યાં ભોળપણ છે ત્યાં જ ભગવાન આવે. ધ્યાન દેજો, જ્યાં છલ કપટ છે ત્યાં ભગવાન આવતા નથી. કોઈ દિવસ યશોદાને થયું બહુ સરસ સમય છે, સવારનો અહીં લાલાએ દૂધપાન કરી લીધું. પેલી યશોદાએ કહી એમ કરો બેન, આ પૂતનાને કે આ થોડી વાર રાખો ને, હું અંદર જઈ માખણ બલોવી આવું. અને આટલું તો પૂતનાને જોઈતું હતું જ. અને જેવું આને લીધું, કનૈયાએ આંખ બંધ કરી. ઘણા કવિ કહે છે, એક તો કનૈયાને એવો વિચાર કર્યો, મને તો એવું હતું કે હું ગોકુળમાં જઈશ, સરસ મજાના માખણ મળશે, પણ આ મને ઝેર પાવા આવી છે. અને ઝેર પીવાનું મારું કામ નહીં, એ તો શંકર ભગવાનનું કામ છે. એટલે શિવજીને યાદ કરવા માટે લાલાએ આંખો બંધ કરી. બીજું કારણ બતાવ્યું. વેદવ્યાસજી કહે કે ભગવાન જલ્દી કોઈને દ્રષ્ટિ આપતા નથી. તમે પંઢરપુરમાં જાઓ, ત્યાં પંઢરપુરમાં કોણ છે ભગવાન જોડે? રૂક્ષ્મણી. ભારતમાં બહુ ઓછા મંદિર છે રૂક્ષ્મણી જોડે. રાધા કૃષ્ણના બહુ મંદિર છે. ભગવાન છે ને, ત્રણ ભગવાને જુદી જુદી જગ્યાએ પત્નીને બેસાડી. કૃષ્ણએ જમણી સાઈડે બેસાડી, વિષ્ણુએ ડાબી સાઈડે બેસાડી, અને મહાદેવજીએ પાછળ બેસાડી. કેમ? તો જમણી સાઈડે પત્ની બેઠી હોય તો પત્નીનો પ્રેમ વધે, કે કૃષ્ણનો રાધાનો પ્રેમ વધ્યો. કોઈ પણ મંદિરમાં જાઓ, રાધા જમણી સાઈડે હોય. વિષ્ણુ ભગવાનના મંદિરમાં જાઓ તો લક્ષ્મીજી ડાબી બાજુ હોય. કેમ? ડાબી બાજુ તો લક્ષ્મી ટકે, એટલે દરજી ખિસ્સા ક્યાં સીવો? ડાબી બાજુ. સમય પડ્યા હોય તો ટકે. કોઈ પણ મંત્ર જાપ કરવો હોય તો મંત્ર જાપ પૂરો ના થાય, આગળ પડતી હોય તો ચા બનાવી આ કર તે કર, એટલે મહાદેવજીએ પાછળ બેસાડી પાર્વતીને. અહીંયા
વેદવ્યાસજી કહે ભગવાન જલ્દી કોઈને દ્રષ્ટિ આપતા નથી. જેમાં કૃષ્ણની સાથે રૂક્ષ્મણી હોય, બાકી બધા મંદિરમાં તો કૃષ્ણ જોડે રાધાજી છે. રાધે તું બડભાગિની કોની તપસ્યા કી. રાધા જેટલો સ્નેહ આજ સુધી કોઈએ કર્યો નથી. એટલે સ્નેહ આજ દિન સુધી કોઈએ કર્યો નથી. એટલે રાધા તમે ત્યાં જાઓ ને મથુરા વૃંદાવન, તો કૃષ્ણને કોઈ યાદ ના કરે, રાધે 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 રાધાનું ત્યાં ચાલે. કોઈ ઘંટડી ના વગાડે, સાઈડમાં જાઓ તો હોર્ન ના વગાડે, રાધે રાધે બૂમ પાડે તો કશું કરે. અમારો ધન શરીર જુદા છે, તત્વ એક જ છે. આગળ ચરિત્ર જોઈશું એ તો રાધાનું. કનૈયાએ આંખ બંધ કરી, કારણ કનૈયાને થયું કે હું બ્રહ્મ છું અને આંખ આપીશ તો મને જ્ઞાન થશે, અને મારામાં જ્ઞાન હશે તો મારે જે લીલાઓ કરવાની છે એ થશે નહીં. એટલે આંખ બંધ કરી છે. આવો જ પ્રસંગ રામાયણમાં તુલસીકૃત ચિત્રકૂટના સ્ફટિક શિલા ઉપર રામ અને સીતા બે બેઠેલા છે, અને દૂર લક્ષ્મણ પેલા તીરને ધાર કાઢે બેઠો બેઠો, કોઈ આવું મારવા ચાલે. સીતાએ ભક્તિ છે, લક્ષ્મણ વૈરાગ્ય અને રામ એ જ્ઞાન છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, પણ લક્ષ્મણ દૂર પેલું બાણ લઈને બેઠા છે ધાર કાઢવા માટે. અને સવારનો સમય, અને કોણ આવ્યું? શૂળપંખા. આ એ જોવા જેવી છે. રામાયણમાં સુંદર સ્વરૂપ લઈ રાક્ષસી અને રામની આગળ આવી અને ઊભી રહી. શું કહ્યું? તુમ મમ પ્રિય પુરુષ હમ સબ નારી. રામજી ની સામે ઊભી રહી કે શરૂઆતથી તમારા જો કોઈ પુરુષ છે નહીં, અને મારા જેવી કોઈ સ્ત્રી આ જગતમાં છે નહીં. ચાલો આપણે ત્યાં લગ્ન કરી લઈએ. સીધો લગ્નનો પ્રસ્તાવ. તુલસીએ કહ્યું ભગવાનની જરૂર નીચી છે, એને દ્રષ્ટિ આપી નહીં રામને. તો આથી ઈશારો કર્યો, આ બે બાજુ બેઠા મારા ધર્મ પત્ની છે. પણ શૂળપંખા, જો તારે લગ્ન કરવા હોય તો અહીં કુંવારો મમ લઘુ ભ્રાતા પેલો બેઠો એ મારો નાનો ભાઈ છે, જાય ની જોડે. અને શૂળપંખા સીધી લક્ષ્મણ જોડે ગઈ. વિચાર કર્યો, રામજી જરી શ્યામ છે અને આ લક્ષ્મણ ઘોડા છે, કઈ નહીં, આ નહીં તો આ. દોડથી લક્ષ્મણ પાસે પહોંચી, મહારાજ હા ચલો મારી સાથે લગ્ન કરો. સીધો લગ્નનો પ્રસ્તાવ ત્યાં મૂક્યો લક્ષ્મણજી આગળ. બાણ ઘસતા ઘસતા જંગલમાં પણ કે અહીંયા શાંતિ નથી, અહીંયા આટલે આવ્યા તો અહીંયા માગા ચાલુ થઈ ગયા લક્ષ્મણજી કે. પછી શૂળપંખા કે જો પેલા બેઠા ને મારા મોટા ભાઈ છે,
હું એમનો દાસ છું. મારે એમના વાસ બધું જ કરવું પડે, પગ દબાવવા પડે, એમના કપડાં ધોવા પડે, બધું જ કરવું પડે. આ બધું કરવું હોય તો આપણે લગ્ન કરીએ. એટલે કે મને આવું બધું ફાવે તો જા કે મારા ભાઈ જોડે, પાછી રામ જોડે આવી. તમારો ભાઈ તો ના પાડે, તમે લગ્ન કરો. અરે કે મેં લગ્ન કરેલા છે, મારી ધર્મ પત્ની છે. આવા 4-5 આટા મરાવડાયા એટલે પેલી અસલી રૂપમાં આવી શૂર્પણખા. સીતાને મારી નાખ્યું. હવે આ બેના ઝઘડામાં સીતાને શું? તો સીતાનો હાથ પકડવા ગઈ અને લક્ષ્મણ ઉભો થઈ એનું નાક અને ત્યાંથી શૂર્પણખા ભાગી પોતાના ભાઈ જોડે અને આખી રામાયણ રચાઈ. અને અહીંયા ઘરની બહાર જવાની તૈયારી કરી. જે તમે અહીંયા કથામાં તૈયારી કરો ને એની જોડે જોડે લાગુ પડી જાય. બા હું તમારી જોડે આવું ગુંદાની જેમ ચોટી જાય. ગુંદુ હોય ને